જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું સેન્ડવિચ, વટાણા અને બટેકાની સેન્ડવિચ. એ સેન્ડવિચ બને છે ને એવી દાઢે રહી ગઈ છે ને કે અમે લોકો પહેલાં રાજકોટ ધર્મેન્દ્ર રોડ ઉપર જતા ને શોપિંગ કરવા, તો બાલાજીની ખાતા સેન્ડવિચ. એ મને બહુ દાઢે રહી ગઈ છે. જ્યારે હું સેન્ડવિચ બનાવું ને ત્યારે એવી જ રીતે બનાવું છું, વટાણા અને બટેકાવાળી, અને સાથે ગોરધનભાઈની ચટણી ને સોસ. તો આજે આપણે એ પ્રમાણે સેન્ડવિચ બનાવશું, તો તમે બન્યા રહેજો. તો મિત્રો, સેન્ડવિચ બનાવવા માટેની આપણી બધી તૈયારીઓ થઈ ગઈ છે. તો એના માટે આપણે જોઈશે 3 નંગ બટેકા. 2 જણા છે એટલે બહુ બટેકા નથી લીધા. પોણો કપ જેવા લીલા વટાણા છે, એને બાફી લીધા છે બટેકા સાથે. પછી આદુ મરચાંની પેસ્ટ છે, પછી ડુંગળી છે, ધાણા, લીંબુ, બધા રૂટિંગ મસાલા, પછી છે ગરમ મસાલો, મોરછા, પછી ખાંડ, ખાટી મીઠી તીખી બનાવવાની છે એટલા માટે. પછી એ ઉપર બ્રેડ ઉપર ચોપડવા માટે આપણે બટર જોઈશે, સ્વાદ અનુસાર મીઠું જોઈશે, ને વઘાર કરશું ત્યારે એમાં થોડો લીમડો અને રાઈ જીરું ને નાખશું, તે તમે જોઈ શકો છો. અને આ બ્રેડ ઉપર ચોપડવા માટે લીલી ચટણી છે, અને આ છે ગોરધનભાઈની ચટણી. તો બન્યા રહેજો. તો મિત્રો, હવે આપણે સેન્ડવિચનો મસાલો વઘારી લઈશું. તેના માટે આપણે તેલ લઈ લીધું છે 1 મોટો ચમચો. એની અંદર નાખી દઈશું રાઈ ને જીરું. પછી રાઈ જીરું તતડી જાય એટલે આપણે એની અંદર નાખી દઈશું હિંગ. પછી નાખશું મીઠો લીમડો. પછી આપણે એની અંદર નાખી દઈશું ડુંગળી. પછી ડુંગળીને થોડીક જ વાર સાતળવા દેવાની છે, બહુ નથી કરવાની. પછી નાખી દઈશું આદુ મરચાંની પેસ્ટ. એને પણ એની થોડીક કચાશ દૂર થઈ જાય એટલી વાર સાતળવાનું. હવે એની અંદર કરી લઈશું બધા મસાલા સૂકા. હળદર, પછી ધાણા જીરું થોડુંક, પછી આદુ મરચાં નાખ્યા છે એટલે થોડીક લાલ. આ મસાલો છે ને થોડોક ચડિયાતો કરવાનો, કારણ કે 2 બ્રેડની વચ્ચે આપણે નાખીએ ને પછી સાવ મોરો પડી જાય, એટલે થોડોક ચડિયાતો હોય ને તો સરસ સ્વાદ આવે. પછી સ્વાદ અનુસાર મીઠું, બટેકા વટાણા ને બધું છે. પછી નાખશું થોડો ગરમ મસાલો 1 ચમચી જેટલો. થોડાક ધાણા, બધો મસાલો સાતળતા હોય ને તો એ નાખીએ એટલે મસ્ત સુગંધ આવે.
હવે મસાલો બધો મિક્સ સરસ થઈ ગયો છે. પછી આપણે નાખી દઈશું લીંબુ. અડધું લીંબુ છે. પછી જેવી ખટાશ જોતી હોય એ પ્રમાણે નાખવાનું. ચાખી લેવાનો મસાલો. પછી આપણે જે ઓછું લાગતું હોય એ બધું એડ કરી લેવાનું. પછી નાખશું ખાંડ. આ સેન્ડવીચ ખાટી, મીઠી ને તીખી હોય છે. હવે મસાલો સરસ બધો મિક્સ થઈ ગયો છે. હવે આપણે એની અંદર નાખી દઈશું બટેકા અને વટાણાનો માવો, જે આપણે મેશરથી મેશ કરી લીધો છે. એવી મસ્ત સુગંધ આવે છે ને મિત્રો. ગરમ મસાલો ને ડુંગળી, આદુ, મરચાં. ઘણા વર્ષ પહેલાં અમે લોકો જતા ને રાજકોટ, ત્યારે અમે આ બાલાજીની સેન્ડવીચ ખાતા. ત્યાં તો સાવ નાની કેબિન હતી. હવે તો બહુ મોટું એનું થઈ ગયું છે. બધો મસાલો બધો સરસ રીતે મિક્સ કરી લેવાનો. પછી ચાખી લેવાનું. કંઈ પણ ઓછું લાગતું હોય ત્યારે આપણે બધું આમાં મિક્સ કરી લેવાનું. પછી નાખશું વાલા વાલા ધાણા. હવે આપણો આ થઈ ગયો છે સેન્ડવીચનો મસાલો તૈયાર. હવે પછી આપણે બ્રેડ ઉપર એસેમ્બલ કરી લઈશું બધું. ચટણી ને માખણ ને આ મસાલો ને બધું. પછી આપણે એને શેકી લઈશું. ટોસ્ટરમાં શેકી લઈશું. મિત્રો, આપણો મસાલો સરસ બની ગયો છે, જોઈ શકો છો તમે. તો ચાલો મિત્રો, આપણે હવે સેન્ડવીચ તૈયાર કરી લઈએ. આપણે એક સાઈડ માખણ ચોપડશું. અને એક સાઈડ આપણે લીલી ચટણી. પછી એના ઉપર આ જે મસાલો બનાવ્યો હોય ને એને સ્પ્રેડ કરી દેવાનું. પછી આની ઉપર કરી લેવાનું. પછી આની ઉપર બ્રેડ ચોપડી દેવાનું, એટલે માખણ ચોપડી દેવાનું. ને પછી જ્યારે ટોસ્ટરમાં શેકીએ ને ત્યારે આને ઊંધી કરીને મૂકવાનું. પછી એની ઉપર આપણે માખણ ચોપડી દેવાનું. તો બન્યા રહેજો. ટોસ્ટરમાં થોડુંક આપણે માખણ ચોપડ્યું છે. પછી એની ઉપર આ
માખણ ચોપડેલી સાઈડ નીચે રાખવાની ને ઉપર પણ થોડુંક માખણ ચોપડી દેવાનું. પછી આપણે બંધ કરી એને શેકાવા દઈશું. તો મિત્રો જોઈ લઈએ હવે આપણી સેન્ડવીચ ગ્રીલ થઈ ગઈ છે કે નહીં. સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે એને લઈ લઈશું. લઈને પછી કટ કરી અને સર્વ કરી લઈશું. સાથે ગોરધનભાઈની ચટણી, થોડોક સોસ. તો આપણે ટેસ્ટ કરી લઈએ. બહુ ગરમ ગરમ તો છે પણ ચાખી લઈએ. પરફેક્ટ. જેવી ખાવી હતી એવી જ બની ગઈ. તો ચાલો તમે બધા પણ જમવા, સેન્ડવિચ ખાવા ચાલો. તમે પણ બનાવજો આવી રીતે, મસ્ત લાગશે.